દુનિયાના ઇતિહાસ કે છે જ્યાં છાત્ર આંદોલન થાય ને ત્યાં ભલભલાનું છત્ર ઉડી જાય. આપણે ગુજરાતની તમારા જેવી નવી પેઢીને તો ખબર નથી, પણ ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ સમયગાળામાં નવનિર્માણ નામનું આંદોલન શરૂ થયેલું. અમદાવાદ થી શરૂ થયું, વાયા રાજકોટ થઈને આમ જુઓ તો પછી હાહાકાર મચાવ્યો. તો શરૂઆત મોરબી થી, એનો પાયો મોરબી મને ખાણો તો હોસ્ટેલમાં જે સરકારી હોસ્ટેલ હોય ને એમાં જમવાની ફી થોડીક વધારવામાં આવી હતી. હળગ્યું ત્યાંથી, પછી એવું હળગ્યું કે આખું ગુજરાત હાહાકાર મચી ગયો. તમે ગૂગલમાં સર્ચ કરો એટલે એની ગંભીરતા સમજાઈ જશે. નવનિર્માણ આંદોલન કેટલું ખતરનાક છે. અત્યારે તમે ને હું, મને તો ખબર, પણ તમારી નવી પેઢીને વધીને પાટીદાર આંદોલનની ખબર છે કે 14 છોકરાઓ જે છે રહેસાઈ ગયા વગેરેની. નવનિર્માણ આંદોલનનું તમે તપાસ કરો તો ખ્યાલ આવે કેટલું ગંભીર હતું. કારણ એમાં છાત્રો કેન્દ્રમાં હતા. તો છાત્ર એટલે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ જયારે કોઈ આંદોલને ચડે એટલે ભલભલાને ઘોડી વાળી દે, એટલે કે ઘૂંટણે લાવી દે. નેપાળમાં એવું થયું.